આકાશ એની ઓફિસે જવા માટે તૈયાર થયો કે નહીં? એ તૈયાર થઈ જ ગયો છે. ચા નાસ્તા માટે કીધું તો ના પાડતો હતો. ઠીક છે, હું શું કહું છું, તું તારા સાહેબે વાત કરજે નહીં કે બીજી કોઈ છોકરીના સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય તો. એ માનતો જ નથી તો પછી હું કેવી રીતે વાત કરું એની યાર? હું કહીશ ને તો નહીં માને, પણ તું એની માં છે, તું એને વ્યવસ્થિત રીતે વાત કરીશ ને તો તારી વાત માનશે એ. હું મારા હિસાબે પ્રયત્ન કરું છું. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. મમ્મી, આજે ઓફિસમાં એક જરૂરી મીટિંગ છે એટલે મને આવવામાં લેટ થઈ જશે. મારે થોડી વાત કરવી છે તારી સાથે. બોલો, શું વાત કરવી છે? જો બેટા, આ માસી છે ને એને ફોટા મોકલ્યા છે આ છોકરીઓને. આ 5-6 છોકરીઓ છે અને બધી સારા ઘરની છે અને ઘર સાચવી લેવી છે. અને એ લોકોને તારો બાયોડેટા મોકલી દીધો છે ને એ લોકો તરફથી હા છે. તું જો તો ખરી. અમે મારે કોઈ ફોટા નથી જો. અરે પણ બેટા, આ તો જો કેટલી સરસ છે છોકરી. પ્લીઝ મમ્મી, સમજતા કેમ નથી તમે લોકો? આપણું મનપસંદ વ્યક્તિ જ્યારે આવી રીતે હાથ વચ્ચે સાથ છોડીને જતું રહે ને એ પછી આ બધું સહેલું નથી હોતું. મમ્મી, તમને શું લાગે છે હું મજાક કરું છું? એવું નથી. પણ મમ્મી, મને આ ઘરના પ્રત્યેક ખૂણામાં અરે નેહા જ દેખાય છે. નથી ભૂલી શકતો એને, અને સમજાતું નથી કે કેવી રીતે બહાર નીકળીશું આમાંથી. ફરજ દિવસ થયું છે મારી નેહા ગઈ ને એને. પણ છતાંય ઘણી વાર ભણકારા વાગે છે કે કોઈક વાર નેહા મારી બાજુમાં આવે છે, આવીને મારી સાથે વાતો કરે છે. મમ્મી, કેવી રીતે હું બીજા લગ્નનો વિચાર પણ કરી શકું, મને એ નથી સમજાતું. પણ બેટા, આમાંથી તારે બહાર તો નીકળવું પડશે ને. આવી રીતે થોડો સમય જશે બેટા. હા, અને જ્યાં સુધી તું એકલો હોઈશ ને ત્યાં સુધી આ બધું તારા મનની અંદર ફર્યા કરશે. પણ એક વખત જો તું સારી છોકરી જોઈને લગ્ન કરી લઈશ ને તો પછી તારી એકલતા દૂર થઈ જશે અને તારું મન પણ બધે લાગવા મળશે. નેહાના ભણકારા નહીં વાગે બેટા. એટલા માટે જ તે મમ્મી વ્યસ્ત રહેવાનો પ્રયત્ન કરું છું. ઓફિસેથી લેટ આવું છું ઘરે, કારણ કે ઘર કરતા ત્યાં મને એની ઓછી યાદ આવે છે. મારી વાત સાંભળ. આઈ થિંક મારે જવું જોઈએ. પપ્પા, મારો ઓફિસે જવાનો સમય થયો છે, હું નીકળું. હા, લેટ થશે મમ્મી. મેં કીધું હતું ને તમને કે છોકરો લગ્ન બાબતે હા જ નથી પાડતો. શું કરવું એ સમજ નથી પડતી. અને જો આમ નામ એકલો નેહાની યાદમાં રહેશે ને તો ક્યારેક ડિપ્રેશનમાં જતો રહેશો તો આપણે શું કરશું? મને એની ચિંતા છે, એટલે જ મેં તારા પર ઢોળ્યું હતું કે તારી મમતાના હિસાબે તારી વાત માની જશે, પણ આ છોકરો એની પત્નીને ભૂલી નથી શક્યો. એટલે મારું શું કામ હતું તે મને ઓફિસેથી ફોન કરીને અર્જન્ટલી અહીંયા કેમ બોલાવ? થેન્ક યુ કે તમે મળવા આવ્યા. કેમ ના આવું કવિતા? ગમે એમ તોય સાળી છે તું મારી. અને આમ પણ તું જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તારા જીજાજીને યાદ કરે છે. બોલ પછી શું મુશ્કેલી પડી? જો મને ખબર છે કે દીદી હવે આપણી વચ્ચે નથી, પણ મારે તમને એ કહેવું હતું કે તમે મારી સાથે લગ્ન કરી લો. શું શું વાત કરે છે તું? હાર્યું મેડ? અરે ગાંડી થઈ ગઈ છે કે શું? જો તારી અને મારી વચ્ચે જીજા સાળીનો સંબંધ છે તો એનો મતલબ એ નથી કે તું તારા મનમાં આવે ગમે તે વાત કહી દે મને. શું પ્લીઝ સમજવાની કોશિશ કરો. સમજવાની કોશિશ તું કર. વિધુર વ્યક્તિ શું
અને તું શું? હા તો મને કોઈ વાંધો નથી ને, મને ખબર છે કે શું છે ને શું નહીં. પ્લીઝ તમે મારી જાવ ને. તું કવિતા આવી રીતે મારો હાથ પકડીને મારી કેવી રીતે જવા? તું પેલા મને એ વાત કર ને. આ માનવા જેવી વાત છે તારી? આ કોઈ પ્રેક્ટિકલ વાત છે તારી? સમજવાની કોશિશ કરો, મને એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ? કવિતા શેની પ્રોબ્લેમ? મને એ પ્રોબ્લેમ છે કે તું મારી સાથે આવી રીતે વાત કરે છે. શું થયું? જો તમારે જાણવું જરૂરી છે. તો પછી આ વાતને છોડ ને, અહીંયા ને અહીંયા હું જઉં છું ઘરે. હવે ખોટે ખોટો ટાઈમ પાસ કહું કરવાનો. છું હું કહું છું. એકચ્યુઅલી વાત એમ છે કે પ્લીઝ તમે મારી સાથે લગ્ન કરી લો. શી વાત કરે છે તું કવિતા? આવું બધું કેવી રીતે થઈ શકે? તું જાણે છે ને કે શું પરિણામ આવશે? તો ઠીક છે, જો તમે લગ્ન કરવા રાજી ન હોય ને, તો મેં કહ્યું એમ મારી પાસે હવે એક જ રસ્તો છે. એક મિનિટ. શું હું તારી સાથે કરું છું કઈક? મને સમય આપ થોડો મેન્ટલી પ્રિપેર થવા માટે. હું તને ફોન કરું છું. ત્યાં સિવાય કોઈ પગલું નહીં ભરે. મને પ્રોમિસ આપ. પ્રોમિસ. હે ભગવાન, હે ભોલાવાલા, હે ઈશ્વર. મમ્મી, મને જરા માથું ચડ્યું છે. થોડુંક ઓરેન્જ જ્યુસ બનાવી આપજો ને. શું થયું? કઈ નહીં, મને શું થવાનું? હું તો માણસ છું જ નહીં. મને તો શરીરમાં થાક લાગશે જ નહીં. મારી તો ઉંમર થશે જ નહીં. હું તો ઉંમર પટો લઈને આવી છું ને, એટલે મને કઈ જ નથી થતું. મને થાક લાગતો જ નથી. લોકોના નસીબમાં ભોગવવાનું સુખ લખ્યું છે, મારા નસીબમાં નથી લખ્યું. તું જા, હું તને બનાવી આપું ઓરેન્જ જ્યુસ. જા. મમ્મી, આઈ નો કે તમે આ વાતને ક્યાંથી ક્યાં પહોંચાડવાના છો. ક્યાંય નથી પહોંચાડવી. હું બોલીશ ને તો તને એવું લાગશે કે અમે અમારા નિર્ણયો તારી ઉપર થોપીએ છીએ. મેં ક્યારે એવું તમને કઈ કહ્યું છે? ઠીક છે, મારે તમને આજે એક વાત કરવી છે. કરું વાત? બોલ. મમ્મી, તમે અને પપ્પા છેલ્લા 4 દિવસથી એક જ વાતનું રટણ કર્યા કરું છું કે હું જલ્દીથી લગ્ન કરી લઉં. હા, તો હવેથી હું તારા પપ્પાને ના પાડી દઈશ. અને મેં પણ નક્કી કરી લીધું છે કે અમારા નસીબમાં વહુનું સુખ નથી, તો હવે એ વિશે અમે કઈ જ વાત નહીં કરીએ જેના કારણે તું દુખી થાય, તને તકલીફ થાય. મારી વાત સાંભળો તો ખરા મમ્મી. હા, બોલ. જો કદાચ એવું હોય તો કે કદાચ કોઈ છોકરી મને પસંદ હોય અને હું તમને એના વિશે વાત કરું તો બની શકે કે તમે હા હા, કોણ છે એ છોકરી? ક્યાંની છે? શું છે? અરે તારી હા હોય તો અમારી હા જોઈએ ને બેટા. અરે તું ખુશ, એમાં અમે ખુશ. તું કહેતો ખરી કોણ છે એ છોકરી? અને સવારે તો હજી લગ્ન માટે ના પાડતો હતો અને અત્યારે તને છોકરી ગમી પણ ગઈ, તો સવારે શું કામ આવા નાટક કરીને ગયો? મને હેરાન કરવામાં બહુ મજા આવે છે તને. નહીં, નાટક નહોતો કરતો, પણ કહેવાનો જ હતો. એમ માનો ને કે કવિતા, મારી સાળી કવિતા, એ મને ગમે છે અને મારે એની સાથે જ લગ્ન કરવા છે. શું થયું વળી પાછું? જો મમ્મી,
બેટા મારી વાત સાંભળ. કવિતા આપણા ઘરની વહુ બનવાને લાયક નથી. તું એને બહુ સારી રીતના ઓળખે છે, હું નહીં, બધા એને બહુ સારી રીતના ઓળખીએ છીએ કે એક નંબરની લફરાબાજ વ્યક્તિ છે. મમ્મી એના ધંધા કેવા છે એ બધાને ખબર છે. બસ મમ્મી. કેમ બસ? સાચું સંભળાતું નથી તારાથી? જો બેટા, તું મારો એકનો એક દીકરો છે. એક વખત હું નેહા વહુને કોઈ બેઠી છું, પણ હવે એવી કોઈ ભૂલ કરવા નથી માંગતી. એટલે મહેરબાની કરીને આ વાત બીજી વખત મારી સામે નહીં કર. મમ્મી મને ગમે છે. તમે તો કહ્યું હતું ને હમણાં કે તને ગમતી હશે છોકરી સાથે અમે તારા લગ્ન કરાવીશું. પણ એ તો સંસ્કારી તો હોવી જોઈએ કે નહીં? એને સન્માન, આ સમાજનો મોભો, એની કોઈક વસ્તુ તો શું શીખી સમજાવું? જશે ને મમ્મી. આ ઘરે આવ્યા પછી તમારી પાસેથી એ બધું શીખી જશે. લફરાબાજ વ્યક્તિ હોય ને એ ક્યારેય કઈ ન શીખે. અને તું છે ને આ દર વખતે નાના છોકરા જેવી જીદ કરે છે ને એ મને જરાક પણ નથી ગમતું. 100 વાતની એક વાત, એ મારા ઘરની બહુ આજે નહીં બને ને કાલે નહીં બને. મમ્મી જો મમ્મી પ્રમોદ, અરે જાગો ને, મારે વાત કરવી છે. અરે પણ સરલા, અત્યારે તારે અડધી રાતે શું વાત કરવી છે? ઊભા થાવ ને, મારે વાત કરવી છે. અરે પણ સવાર નથી પડવાનો તે અત્યારે તારે વાત કરવી છે? સવાર પડવાનું જ છે, પણ આ આકાશના વિચારો મને સુવા નથી દેતા. શું કરું એ કઈ સમજ નથી પડતી. તમને ખબર છે કે આ કવિતા એક નંબરની લફડાબાજ છોકરી છે. મારા આકાશના પૈસા જોઈને એણે એને ફસાવ્યો છે અને આકાશ ફસાઈ પણ ગયો છે. હવે આકાશને આમાંથી કેવી રીતે બહાર કાઢવો, બસ એ વિચારવાનું છે. તારી વાત તો હું સમજી શકું છું કે આકાશે જે નિર્ણય લીધો ને એ યોગ્ય નથી. આ છોકરાને તો સમજાવવો જ પડશે. પણ હું શું કહું છું, તો અત્યારે શાંતિથી સૂઈ જા, હું એને સવારે વાત કરી દઈશ. ના, સવારની રાહ નથી જોવી. અરે મને તો એ થાય છે કે આકાશ એકનો બે નહીં થાય, કવિતા આ ઘરની વહુ બનશે તો આપણે જીવશું કેવી રીતે? અરે આખો સમાજ જાણે છે કે કવિતા કેવી છે. જો એક વખત તો મેં નેહાને ખોઈ દીધી છે, પણ હવે હું નેહાને જો એક વખત તો મેં નેહાને ખોઈ દીધી છે, પણ બીજી વખત જો આવો કોઈ આઘાત લાગશે ને આપણા દીકરાને તો એ ભાંગી જશે, તૂટી જશે. એની કરતા આપણે જ કંઈક વિચારીએ કે એ કવિતાને સામેથી છોડી દે. તારી વાત તો સાચી છે. આ કવિતા એની જિંદગીમાં આવશે ને તો એની જિંદગી પાછી નર્ક બનાવી દેશે. કારણ કે તું કે એમ એ છોકરીના લક્ષણ તો મને પણ ખબર છે. તો પછી જાવ ને તમે અત્યારે ને અત્યારે આકાશને સમજાવો અને કહી દો કે આ લગ્ન માટે અમારા લોકોની ના છે. જો તું આ લગ્ન કરીશ ને તો પછી જોયા જેવું થશે. પણ આના માટે છે ને એક કામ કરું, આકાશને સમજાવવા કરતા હું પેલા એ છોકરીને કાલે હું વાત કરી લઉં, પછી આપણે આકાશને કહેશું. કારણ કે સીધે સીધું આકાશ પાસે હું જઈશ ને તો તારી સાથે જે વાત કરી ને એ મારી સાથે જ કરીને ઉભો રહેશે. એટલે એને સમજાવવા કરતા હું પેલા છોકરીને જ વાત કરી, અને જો એ માની જતી હોય ને ના પાડતી હોય તો દીકરાને સમજાવવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. ઠીક છે. એટલે અત્યારે તું શાંતિથી સૂઈ જા. હું સવારે એ છોકરી શું નામ છે એનું, કવિતા સાથે હું ફોનમાં વાત કરી લઈશ અને બધી વિગત જાણી લઈશ. બરાબર? અત્યારે તું બધું ટેન્શન છોડી દે અને શાંતિથી સૂઈ જા. છોકરીને અત્યારે હું ફોન કરી દઉં.
પ્રમોદ અંકલ? હેલો, હેલો. પણ કવિતા, હા બોલો. હું પ્રમોદભાઈ બોલું છું. હા અંકલ બોલો, શું થયું? કવિતા, હું જાણી શકું કે તું અમારા દીકરાની પાછળ કેમ પડી ગઈ છો? અંકલ જુઓ, આ બધા પ્રશ્નો તમે મને ન પૂછો તો વધારે સારું કહેવાય. કેમ ના પૂછો? જુઓ અંકલ, એવું કઈ નથી. અમે બંને તો ખાલી લગ્ન કરવા માંગીએ છીએ. એ છોકરી, તું આ શું બોલે છે એનું તને ભાન છે? તું મારા દીકરા સાથે લગ્ન કરવા માંગે છે? પણ એક વાત સાંભળી લે, આ આકાશની મમ્મી સરલા એ ક્યારે તને નહીં અપનાવે. અંકલ મને ખબર છે કે આંટી મને એટલી કઈ ખાસ પસંદ નથી કરતી, પણ મારી વાતનો વિશ્વાસ કરો, હું હવે બદલાઈ ગઈ છું. હું પહેલા જેવી નથી રહી. તમે લોકો જે કહેશો ને હું એમ જ રહીશ, એવી જ રીતે એમ જ કરીશ. બસ કરી જા તું, કારણ કે સરલાને છે ને તારા વિશે બધી જ માહિતી છે, બધી જ ખબર છે એને કે તું કયા પ્રકારની છોકરી છે. એટલે તારી ભલાઈ એમ જ છે કે તું મારા દીકરાનો પીછો છોડી દે અને લગ્ન કરવાની જીદ નહીં કરે એની સાથે. અંકલ પ્લીઝ આવું ન કરો. મેં કહ્યું ને કે હવે હું બદલાઈ ગઈ છું, પહેલા જે બિલકુલ નથી રહી. તમે લોકો જેમ કહેશો ને હું એમ જ કરીશ, બસ. અરે પણ મારી વાત સાંભળ, મને એક વાતની સમજ નથી પડતી કે મારો દીકરો વિધુર થઈ ગયો છે અને તું છે કુંવારી, છતાં તું મારા દીકરા સાથે લગ્ન કરવાની જીદ શા માટે લઈને બેઠી છો? હું તમને નથી કહી શકું એમ. કેમ નથી કહી શકું એમ? એટલે ના કહી શકું એમ હોય તો જ ન કહેતી હોય ને. કેમ ન કહી શકું એમ? એટલે મારી વાત કાન ખોલીને સાંભળી લે. તું મને કોઈ કારણ બતાવીશ ને તો જ તારા લગ્ન મારા દીકરા સાથે થઈ શકે એમ છે, બાકી નહીં. ઠીક છે, તમે લોકો આવી રીતે નહીં માનો. જે કારણ છે ને એ તમારા દીકરાને ખબર છે. મારા દીકરાને ખબર છે, પણ અમને તો ખબર હોવી જોઈએ ને. હું એક કામ કરું છું, તમારા ઘરે તમને લોકોને મળવા આવું છું. હા, અને ત્યાં આવીને જ કારણ જણાવીશ. હા તો કોઈ વાંધો નહીં. તો એક કામ કર, આજે જ અમારા ઘરે આવી જા. અમે તારું કારણ જાણીશું, પછી અમે કોઈ યોગ્ય નિર્ણય લઈશું. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે મૂંગા શું બેઠા છો? એને અહીંયા ઘરે લાવવાની શું જરૂર હતી? ના પાડી દેવાય ને. અરે મેં ફોનમાં એને કીધું તો એને મને કીધું હું કોઈ કારણ નહીં જણાવી શકું. તો મેં એને કીધું તું કારણ જણાવીશ ને તો જ અમે માનીશું, તો કે હું તમારા ઘરે આવીને જણાવીશ. તો ના પાડી દેવાય, નથી જાણવું કારણ. આવી શું કામ લઈને આવ્યો છે અહીંયા? તને ખબર છે ને કે મારે આની સાથે નથી બનતું. આના ધંધા કેવા છે, એક નંબરની લફડાબાજ. બસ મમ્મી, એમાં કવિતાને કહેવાની કોઈ જરૂર નથી. પપ્પાએ અહીંયા બોલાવી છે. પપ્પા શું જરૂર હતી આવી રીતે કવિતાને ફોન કરીને બધું પૂછવા? પપ્પાએ બોલાવી નથી. એણે એવું કીધું કે જે પણ કઈ કારણ છે ને એ હું તમારા ઘરે આવીને કહીશ. ફોનમાં પણ તો કહી શકતી હતી ને કે શું કારણ હતું. મમ્મી, કારણ તો મેં તમને લોકોને જણાવ્યું છે ને કે હું અને કવિતા બંને એકબીજાને પસંદ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ હા, તો તારા પસંદ કરવાથી કઈ નથી થતું. આ ઘરમાં હજી વડીલો જીવે છે અને અમે કહીએ ને એમ થશે. મને આ છોકરી નથી ગમતી એટલે નથી ગમતી, બસ વાર્તા થઈ ગઈ પૂરી. જુઓ પપ્પા, તમે મમ્મીને સમજાવો. વગર વાકે છે ને આ ઘરમાં ખોટે ખોટી માથાકૂટ મારે નથી જોઈતી. મને કવિતા ગમે છે અને કવિતા સિવાય કોઈની સાથે લગ્ન કરવા નથી માંગતો, એટલે એ વાત પણ થઈ પૂરી. અરે પણ એક મિનિટ, આ છોકરીએ મને ફોનમાં એવું કીધું છે કે કારણ હું તમારા ઘરે આવીને બતાવીશ. તો એ કારણ બતાવશે. કારણ કોઈ છે જ નહીં તો પછી હવે ફાટીશ મોઢામાંથી કે કયું એવું કારણ છે કે એના કારણે તારે અહીંયા આવવું પડ્યું? એ કારણ જણાવવા બોલીશ મોઢામાંથી. મજબૂરી છે મમ્મી. મજબૂરી? કઈ મજબૂરી? કેવી મજબૂરી? હા, કે જે કોઈ પુરુષને આપણી સાથે લગ્ન કરવા માટે મજબૂર કરી દે? મમ્મી, એ છે એ તમારે જાણવાની કોઈ જરૂર નથી. હા, તો એને આ ઘરની વહુ બનવાની જરૂર નથી. નીકળ, ઘરની બહાર નીકળ. જો તારે કારણ કેવું હોય ને તો ઠીક છે, બાકી જઈ શકે છે તું અહીંયાથી. કવિતા, જુઓ કોઈને કઈ કહેવાની જરૂર નથી. એ તું શાંતિ રાખ. હું એની સાથે વાત કરું છું ને, ચૂપ.
તને મારા સમજે જો વચ્ચે એક પણ શબ્દ બોલ્યો છે તો. હવે જણાવીશ કે કારણ શું છે? આંટી મને ખબર છે કે તમે મને સારી છોકરી નથી માનતા અને ઘણી ભૂલો કરી છે. એમાંની એક ભૂલ એ હતી કે મેં એક વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો. હું માં બનવાની છું. શું વાત કરે છે તું? આ બોલતા પહેલા તને શરમ નથી આવતી? આંટી પ્લીઝ એકવાર ખાલી મારી વાત તો સાંભળી લો. મને મારી વાત તો મૂકવા દો. હું એક છોકરાને પ્રેમ કરતી હતી, એની સાથે લગ્ન પણ કરવા હતા. પણ જેવી કે એને આવી કઈ ખબર પડી તો એને મારી સાથે સંબંધ તોડી નાખ્યો. એને મને દગો આપ્યો છે. હા, એને તને દગો આપ્યો એટલે દોષનો ટોપલો મારા દીકરા ઉપર ઢોળી દેવાનો નહીં? પ્રેમનું નાટક કરીને અને આ બિચારો ભોળો કે તારા પ્રેમ ભરી વાતોમાં આવી ગયો અને લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો. અરે કેટલી સારી છોકરીઓ બતાવી હતી તો એ તો તને ધ્યાનમાં ન આવી. ત્યારે તો નેહાની યાદ આવતી હતી અને આમાં અચાનક તને નેહા દેખાવા માંડી. આકાશને બધી ખબર છે. મેં એમનાથી વાત નથી છુપાવી. જો એક બોલ મેં કરી, એ પણ કોઈને પ્રેમ કરી. પણ આ બાળકને મારીને હું બીજી ભૂલ કરવા નથી માંગતી. આંટી તમે જેવી મને માનો છો ને એવી છોકરી હવે હું નથી રહી. તમે એકવાર મને ખાલી મોકો તો આપીને જુઓ. મમ્મી, બીજા કોઈનો નહીં તો સીતાના પેટમાં રહેલા બાળકનો તો વિચાર કરો. આ બધામાં એનો શું વાંક? તમે પણ જાણતા હતા ને કે મૃત્યુ પામી એ પેલા મારે પણ બાળક આપવાનું છે. મમ્મી, જો કવિતા સાથે પતિ પત્ની તરીકેના સંબંધથી રહેવા નથી માંગતા, પણ આ એક બાળકનો વિચાર કરીને બાળકનો સમાજમાં કે કોઈ જગ્યાએ કવિતાની બદનામી થાય મમ્મી, એવું નથી ઈચ્છતું. અને એટલા માટે તે કે આવનારા બાળકને એક બાપનું નામ મળે ને એટલા માટે જ આ નિર્ણય લઈ રહ્યો. બાકી લગ્ન કરવાની મારી હજી કોઈ ઈચ્છા નહોતી અને હજી નથી. પણ હવે પ્લીઝ એ બાળકનું કઈ વાંક ના હોય તો મમ્મી એને સજા ના મળવી જોઈએ. આંટી હું તમને ફોર્સ નહીં કરું, પણ જો તમે નહીં માનો ને તો મારી પાસે એક જ રસ્તો રહેશે અને એ છે મરવાનું. કારણ કે મારા મમ્મી પપ્પાને આ વાતની જાણ નથી. જો એમને ખબર પડશે ને તો એ તો જીવતે જીવ મરી જશે. હવે આનાથી વધારે ભૂલ હું નહીં કરી શકું. હું મારા સિવાય બીજું કંઈ નહીં કરી શકું. કારણ કે તમે વિચાર કરો ને, કોઈને ખબર પડશે તો મારા મમ્મી પપ્પાની શું ઇજ્જત રહેશે? આંટી પ્લીઝ. સમજી શકું છું. જ્યારે કોઈ મા બાપને આ વાતની ખબર પડે ને ત્યારે જીવતે જીવતી લાશની જેમ જીવતા થઈ જાય. પણ મારા દીકરાના નિહાકા હું લેવા નથી માંગતી. એક વાત કાન ખોલીને સાંભળી લેજે કવિતા. તારું પાસ્ટ જે હોય, જે ભૂલો કરી, આજ પછી બીજી કોઈ ભૂલ કરી તો આ બાળક ઉપર હક ખાલી મારા દીકરાનો રહેશે. જો તને આ શરત મારી મંજૂર હોય તો મને કોઈ વાંધો નથી. હું વચન આપું છું, હવે કોઈ ભૂલ નહીં કર. તમે જેમ કહેશો ને એમ જ કરીશ. તો પછી જા બેટા, એને ઘરે મૂકી આવ. આપણે માગો લઈને જશું અને લગ્નની તૈયારી કરવાનું કહેશું.